નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરના ગઢ ખાતે વૈદ્યનાથ મહાદેવના મંદિરે સ્વયંભૂ અમરનાથ શિવલિંગ બન્યું। મંદિરના પૂજારીના ફ્રીજમાં અમરનાથના બરફનું શિવલિંગ સ્વયંભૂ બનતા લોકો દર્શને ઉમટ્યા। પૂજારી દયાલગીરી મહારાજ કરી રહ્યા છે મંદિરની પૂજા। પાલનપુર તાલુકાના ગઢ ખાતે વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા આ શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। જો કે વૈદ્યનાથ મહાદેવને લોકો રીંગણિયા મહાદેવના નામે પણ સમૃદ્ધ છે। અહીં કોઈ પણ અસાધ્ય રોગ હોય તો મહાદેવનો ગોળ માનવાથી તે દૂર થાય છે, એટલે લોકોને મોટી શિવલિંગ ઉપર શ્રદ્ધા છે। જો કે મહત્વની વાત એ છે કે આ મંદિરમાં દયાલગીરી મહારાજ પૂજા કરી રહ્યા છે। જ્યારે આ દયાલગીરી મહારાજે જણાવ્યું હતું કે મારી ઈચ્છા હતી કે અમરનાથના દર્શન કરવા જાઉં, પરંતુ મારી ઉંમરના હિસાબે હું અમરનાથ જઈ ન શક્યો। ત્યારે ભગવાન ભોળાનાથે મારી અરજ સુણી હોય તેમ મારા રૂમની અંદર રાખેલા ફ્રીજમાં અમરનાથનો બરફનું સ્વયંભૂ શિવલિંગ બન્યું છે, જેને લઈ અને મોટી સંખ્યામાં ગામ લોકો શિવલિંગના દર્શન કરવા આવે છે। જો કે બરફનો આ શિવલિંગ બનતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યા છે। रिपोर्ट भरत ठक्कर, डीसा, बनासकांठा। हमारी अमरनाथ जाने की इच्छा थी, लेकिन बुजुर्ग हो गए, कैसे जा सकते हैं। तो हमने बोला भाई शंकर भगवान हम कैसे आवे वहाँ। तो शंकर जी यहीं प्रकट हो गए फ्रिज के अंदर। हम पूजा कर रहे हैं उनकी। અમરનાથનું જ્યોતિર્લિંગ બરફનું અહીંયા સ્વયંભૂ બન્યું છે, શું કહેશો? હા, બન્યું છે। અમે જોયું ફ્રીજની અંદર જ બાપુને બન્યું છે। અમારા ગઢ ગામની અંદર અતિ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જેણે લોકો લુહામણા નામથી રીંગણિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે। અને લોકો દૂર દૂરથી ગોળની માનતાઓ, અસાધ્ય રોગો જે થતા હોય એના માટે રાખે છે, અને ગોળની માનતાઓ માને છે તો એમને મટી જાય છે। એટલે અહીંયા અમારે પૂજારી તરીકે દયાલગીરી બાપુ છે, એટલે હવે અમરનાથ જઈ કે એમ નથી, પણ એમની એક ઈચ્છા હતી કે મારે અમરનાથ જવું છે। તો શિવશંકર પોતે સ્વયંભૂ અહીંયા પ્રગટ થયા છે ફ્રીજની અંદર, અને એક બરફનું શિવલિંગ બન્યું છે, જે અમે દર્શન કરી અને લાવો લીધો, અને ગામની ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક પણ આવી અને અહીંયા દર્શનનો લાવો લઈ રહી છે।